સાવરકુંડલા બન્યું અયોધ્યાધામ। 5000 ભાવિકોના ગગનભેદી હનુમાન ચાલીસાના ગાન સાથે નીકળી સૌરાષ્ટ્રની સૌથી વિરાટ શોભાયાત્રા। રજવાડી ઠાઠ સાથે પ્રભુ શ્રીરામ નગરચર્યાએ નીકળ્યા। શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ। ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ। આ પાવન અવસરે સાવરકુંડલા નગરી સાક્ષાત અયોધ્યા ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। 1972થી અવિરત ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાએ ભવ્યતાના તમામ સીમાચિહ્નો અંકિત કર્યા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુ શ્રીરામનો રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરોની ઝાંખીઓ રહી હતી। ઢોલ નગારાના તાલે અને કેસરિયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગગનભેદી શંખનાદ અને જય શ્રીરામના ગુંજારવથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું। આ મહોત્સવની સૌથી દિવ્ય ક્ષણ 5000થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ હતા। એક સાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સમૂહ ગાન સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું। આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોના શિસ્તબદ્ધ સંચાલન હેઠળ આ વિરાટ શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ હતી। નગરના વિવિધ માર્ગો પર સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી રામ જન્મોત્સવ સમિતિએ આ ધર્મોત્સવને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રજાક જાખરા, સાવરકુંડલા। પવિત્ર રામનવમીના દિવસે સર્વ ધર્મ પ્રેમીઓને રામનવમીની શુભેચ્છા આપું છું। સાથે સાથે ભવ્ય શોભાયાત્રા જે વર્ષોથી સાવરકુંડલાની અંદર નીકળી રહી છે અને લોકોમાં થનગનાટ હોય છે, એક ઉમળતો હોય છે। ભગવાન રામનો આજનો દિવસ એ હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો દિવસ ગણાતો હોય ત્યારે સર્વ ધર્મ પ્રેમીઓને જનતાની શુભકામના આપું છું। કરોડો સનાતનીઓના શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન રામનો આજે જન્મ દિવસ છે। રામનવમીનો જાણીતો તહેવાર હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો તહેવાર છે। સાવરકુંડલામાં સ્વયંભૂ રીતે જે પ્રકારે દર વર્ષની પરંપરા છે એ રીતે આજે માનવ મહેરામણ ઉભરાયો છે। લોકોનામાં ઉત્સાહ પણ છે કે ભગવાન રામ આરાધ્ય દેવનો જન્મદિવસ હોય ત્યારે કેમ કોઈ પોતાની ખુશી વ્યક્ત ન કરી શકે ને એટલા માટે હું એમ માનું છું કે સાવરકુંડલાની બજારો આજે સાંકડી પડે છે એવો જનસેલાબ આજે ઉભરાયો છે। મોટા શહેરોમાં હું નાનો મોટો થયો છું પણ એમ માનું છું કે શ્રદ્ધાનો વિષય એ હજી નાના માણસોમાં વધારે જળવાયો છે। ભૌતિક સુખની આડમાં ક્યાંક ધર્મને ભૂલનારા લોકો હોય છે પરંતુ અમારા સામાન્ય શહેરના લોકો, સામાન્ય ગામડાના લોકો આજે પણ ઈશ્વરના સહારે જીવે છે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે। એવું પણ નથી કહેતો કે શહેરના લોકો ભૂલી ગયા છે પરંતુ એ ભાગદોડ, એ ધંધા, એ રોજગાર, એની દોડધામને કારણે ક્યાંક નાના મોટી ધર્મની ઉજવણીઓ ભૂલાતી હોય છે પરંતુ અમારો ગામડાનો નિર્દોષ નાગરિક ગમે તેટલી કામની વચ્ચે પણ ઈશ્વરમય હોય છે ને એના ઉત્તમ ઉદાહરણો આપણી સામે છે। આજ રોજ સાવરકુંડલામાં રામનવમીની જે ભવ્ય શોભાયાત્રા નીકળનારી છે તે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝન દ્વારા તેમજ અમરેલી જિલ્લાના જે અધિકારીઓ છે એ અહીંયા અપોઇન્ટ થયેલા છે। એની સાથે સાથે પોલીસ છે એના તરફથી LCB અને SOG ની ટીમો પણ હાજર છે। એની સાથે અમારા દ્વારા જે ડ્રોનની ટીમ છે, વજ્રના વ્હીકલ છે, બધા પણ મૂકવામાં આવેલા છે અને લોકલ થાણાના અધિકારીઓનો છે એમનો દરેક પોઈન્ટ ઉપર બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આજની જે શોભાયાત્રા છે એની ઉજવણી થઈ રહી છે। જય શ્રી રામ। સાવરકુંડલામાં સનાતન યુવક મંડળ દ્વારા 1983થી રામ જન્મ મહોત્સવ ઉજવાય છે। આખા સૌરાષ્ટ્રભરની અંદર સૌથી મોટી શોભાયાત્રા હોય તો ફક્ત ને ફક્ત સાવરકુંડલાની રામનવમીની શોભાયાત્રા છે। આ શોભાયાત્રામાં
સાવરકુંડલાના તમામ લોકો વેપાર રોજગાર બંધ રાખી અને સવારમાંથી રામ ભગવાનના આગમનની તૈયારી કરતા હોય. બપોરના 2 વાગ્યાનો 50 થી 60 ડિગ્રી જેવો તાપ હોય છતાં સાવરકુંડલાની પબ્લિક આમાં રંગે ચંગે જોડાય છે અને સર્વે હિન્દુ ભાઈઓ આમાં સાથ સહકાર આપે છે. અને તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વેશભૂષાઓ અલગ અલગ પ્રકારના વેશભૂષાઓ કરી અને લોકો એમાં આવતા હોય છે. આપ સર્વે જોડાણા તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.